નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશન ની અંદર। દોસ્તો, અહંકાર એક એવી ખૂબી છે કે તમને ક્યારેય વિશ્વાસ નહીં થવા દે કે તમે ખોટા છો। એટલે કે આપણે મિત્રો ક્યારેય અહંકાર ન કરવો જોઈએ, અભિમાન ન કરવો જોઈએ। એ છે ને આપણા આંતરિક મનને એવી ક્ષતિ પહોંચાડે છે કે જે ક્યારેય આપણે કંઈ પણ ખોટું કામ કરતા હોય ને તો પણ એમાંથી આપણને પીછેહટ કરવાની પ્રેરણા મળતી નથી। રાવણને જુઓ દોસ્તો, આટલો બધો જ્ઞાની હોવા છતાં એક અહંકારને કારણે એનું જ્ઞાન એને બચાવી શક્યો નહીં। આમ ક્યારેય આપણે અહંકારને આગળ વધવા દેવો જોઈએ નહીં, આપણી અંદર અહંકારને પ્રવેશ કરવા દેવો જોઈએ નહીં, એની આપણે ખાસ કાળજી લેશું। માં સરસ્વતીને વંદન કરીએ। ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 3, સુરેખ નિયત સંબંધ, લાઇનર રિગ્રેશન, લેક્ચર નંબર 19 આપણે ટૂંકા દાખલાઓ જોઈ રહ્યા છીએ મિત્રો। એમાં આજે આપણે સમજીશું ઉદાહરણ 16 નંબર અને 17 નંબરનું। અને ટૂંકા દાખલાઓ પરીક્ષાની અંદર આપણને ખૂબ મથાવતા હોય છે। નાની નાની બાબતોની અહીંયા કાળજી લેવી પડતી હોય છે। તો આવો મિત્રો આગળ વધીએ। ઉદાહરણ નંબર 16, એની અંદર પહેલો પોઈન્ટ છે કે જો y ની x પરની રેખા y cap is equal to 12 minus 1.5x અને x નો મધ્યક 6 હોય તો y નો મધ્યક શોધો। એટલે કે x બાર આપી દીધું છે, y બાર શોધવાનું કહ્યું છે। હવે આપણે જોઈએ, આપણી પાસે મોડેલ છે જવાબમાં 12 minus 1.5x અને મધ્યક x બાર છે 6। આપણે મેળવવાનો છે y બાર। તો આના ઉપરથી આપણને કેમ ખબર પડે કે y બાર કેમ મળશે? તો પહેલા નક્કી કરવું પડે કે આપણી પાસે વિગત આપી છે એમાં કઈ કઈ વસ્તુઓ આપણી પાસે છે। આ 12 ને શું કહેવાય, 1.5 ને શું કહેવાય, એ સમજવા માટે આપણું મોડેલ છે y cap બરાબર a વત્તા bx। એટલે x ની સાથે જે ગુણાયેલું છે એ આપણા માટે b અને જે bx સાથે સરવાળામાં છે એ આપણા માટે a। તો અહીંયા જે ઉપર સમીકરણ આપ્યું છે એને આ મોડેલ સાથે સરખાવો તો તમને ખ્યાલ આવી જશે કે 12 આપણા માટે a છે અને -1.5 એ આપણા માટે b છે। અહીંયા મિત્રો ભૂલ થવાની શક્યતા એ છે કે ઉતાવળમાં આપણે b ની વેલ્યુ 1.5 એટલે કે પ્લસમાં લખી દઈશું તો ખોટું પડશે। કારણ આપણું મોડેલ જુઓ, a plus bx, b પ્લસ હોય આપણા મોડેલની અંદર, પણ અહીંયા માઇનસ છે એનો અર્થ એવો થયો કે b ઋણ હશે, b ની કિંમત માઇનસમાં હશે તો જ એ મોડેલ માઇનસ બને। ઓકે, તો અહીંયા બે કિંમત મળી a બરાબર 12, b is equal to -1.5 અને x બાર is equal to 6। હવે a બરાબર y બાર માઇનસ bx બાર, જે અંતઃખંડનું સૂત્ર છે એની અંદર આપણે કિંમત મૂકીએ, એની જગ્યાએ 12, y બાર y નો મધ્યક આપણે મેળવવાનો છે માઇનસ b માઇનસમાં છે, યાદ રાખજો દોસ્તો, b ની કિંમત કૌંસમાં લખેલી છે। જ્યારે પણ કોઈ કિંમત ઋણ હોય તો જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે એની વેલ્યુ હંમેશા કૌંસમાં લખવી અને x બાર is equal to 6। આગળ વધીએ દોસ્તો, 12 બરાબર y બાર માઇનસ માઇનસ શું થશે પ્લસ, 1.5 ગુણ્યા 6 એટલે 9। હવે તમે જુઓ +9 સામે જશે તો માઇનસ થશે, આમ આપણને y બાર ની કિંમત મળશે 3। આ થયું મિત્રો અંતઃખંડ મેળવવાની રીતે। હવે આની એક બીજું પણ લોજિક છે કે સુરેખ સમીકરણ જે હોય છે, આ નિયત સંબંધ રેખા જે હોય છે એ હંમેશા x બાર y બાર બિંદુમાંથી પસાર થાય છે।
એટલે કે તમે સમીકરણની અંદર જ જો અહીંયા x ની જગ્યાએ x નો મધ્યક મૂકી દો તો પણ તમને y બાર મળી શકે છે. આપણે સમજીએ મિત્રો, બાજુમાં x ની જગ્યાએ x બાર બરાબર 6 મૂકી દઈએ તો પણ આપણી કિંમત આપણને મળી જશે. આ મોડેલ છે 12 - 1.5x, એની જગ્યાએ કિંમત મૂકીએ 6. જેવી રીતે આપણે અંદાજ મેળવીએ સેમ એ જ રીતે 1.5 ગુણ્યા 6 9 બાદ કરીએ એટલે આપણને y કેપ ની કિંમત મળશે 3. એ જે 3 છે એ જ આપણો y બાર છે. હવે તમે સમજ્યા છો, બંને રીતે આ રીતે પણ આ દાખલો ગણી શકાય અને આ રીતે પણ આ દાખલો ગણી શકાય. બંનેમાંથી એક રીત આપણે યોગ્ય છે, પણ અહીંયા જ્યારે તમને નિયમ યાદ હોય તો જ તમે આ રીતને સ્વીકારશો કે નિયત સંબંધ રેખા જે છે એ x બાર y બાર બિંદુમાંથી પસાર થતી હોવાને કારણે મોડેલની અંદર x ની કિંમત મૂકી દઈએ તો એ જ સ્થાને x બાર લખવાથી પણ આપણને જે y કેપ નો અંદાજ મળે એ જ આપણા માટે y બાર બને. એટલે બંનેમાંથી કોઈ એક રીતે તમારે દાખલો ગણવાનો છે. તમને જે રીત ઈઝી પડે એ રીતે તમે દાખલાને ગણી શકો છો. આવો જ એક દાખલો આપણે સમજીએ. જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ = 11.5 + 0.65x અને y બાર 18 હોય તો x બાર શોધો. થોડું ઊંધું પૂછ્યું છે. y બાર આપેલો છે ને x બાર મેળવવાનો છે. અહીંયા પણ સેમ પદ્ધતિ દોસ્તો. મોડેલની અંદર મોડેલ જે આપ્યું છે એને આપણે a + bx સાથે સરખાવીએ તો 11.5 આપણા માટે a બને છે અને 0.65 આપણા માટે b બને છે. a અને b ની કિંમત મળી જાય, y બાર તૈયાર છે તો મોડેલ અંતઃખંડ લખીએ a બરાબર y બાર - bx બાર. કિંમત મૂકીએ a ની જગ્યાએ 11.5. હવે આપણી પાસે y બાર છે 18 માઈનસ b = 0.065 અને x બાર આપણે મેળવવાનો છે. આગળ આપણે સાદુરૂપ આપીએ તો માઈનસ વાળું આખું પદ સામેની સાઈડ લઈ ગયા અને 11.5 આ બાજુ લાવીએ એટલે માઈનસ થશે. તો 0.65x બાર બરાબર 6.5. હવે અહીંયા ગુણાકારનો સંબંધ છે. એ ગુણાકારના સંબંધને 0.65 ને સામે લઈ જઈએ તો ભાગાકારમાં જશે અને ભાગાકાર કરવાથી આપણને મધ્યક મળશે 10. આમ x બાર ની કિંમત કેટલી થશે? 10. હવે હમણાં આપણે બીજી રીત શીખ્યા હતા એ રીતની વાત કરીએ તો મોડેલની અંદર y કેપ ની જગ્યાએ આપણે y બાર લખી દઈએ તો પણ જવાબ આવી જશે. y કેપ ની જગ્યાએ 18 લખ્યા છે, 11.5 અને b ની કિંમત એઝ ઇટ ઇઝ છે ને x આપણે ગોતવાનો છે. આવું આપણે શા માટે કરી શકીએ? કારણ કે નિયત સંબંધ રેખા હંમેશા x બાર y બાર બિંદુમાંથી જ પસાર થાય છે. 18 - 11.5 આ પ્લસ છે, આમ લઈ જઈએ એટલે માઈનસ થશે એટલે જવાબ આવે. અને હવે x સાથે જે ભાગાકારમાં કિંમત છે એને સામે લઈ જઈએ એટલે સોરી અહીંયા ગુણાકારમાં છે એને સામે લઈ જઈએ તો ભાગાકારમાં જશે અને ભાગાકાર થશે 10. અહીંયા જે x બરાબર 10 છે એ જ આપણો x બાર બરાબર 10 થશે. બંનેમાંથી કોઈ પણ એક રીત દ્વારા તમે આ દાખલો ગણી શકો છો. બંને પૈકી કોઈ પણ એક રીત દ્વારા આ દાખલો ગણી શકાય છે. આમ મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા પૂરો કરીએ એ પહેલા હજી એક દાખલો જોઈ લઈએ. ઉદાહરણ નંબર 17. જો x બાર બરાબર 5 અને y બાર બરાબર 11, b ની કિંમત પણ આપી છે તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. જુઓ, y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવી છે તો આપણી પાસે b છે, x બાર છે, y બાર છે. ઓકે, જે આપણે 4 સ્ટેપમાં દાખલો ગણવાનો હોય, b મેળવો, a મેળવો, મોડેલ મેળવો, એમાંથી b આપણી પાસે તૈયાર છે માટે હવે અંતઃખંડ a નું સૂત્ર લખીએ y બાર - bx બાર 11 -
1.2 ગુણ્યા 5 પહેલા ગુણાકાર પછી બાદબાકી a બરાબર 5 એની કિંમત મળી જાય એટલે હવે આપણે શું ગોતશું મોડેલ y કેપ બરાબર a વત્તા bx 5 વત્તા 1.2 x આપણું મોડેલ થયું એને કહેવાય y ની x પરની નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા ત્યાર પછી આપણે જોઈએ x બાર બરાબર 60 હોય y બાર બરાબર 75 હોય અને sx નો વર્ગ જેમ કોવેરિએશન xy is equal to 5 જેમ 3 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને તે પરથી x બરાબર 65 માટે y ની અનુમાનિત કિંમતનું અનુમાન પણ મેળવો ઓકે દોસ્તો આપણે અહીંયા કોવેરિએશન xy એટલે સહવિચરણની મદદથી દાખલો ગણવાનો છે તો તમને ચોક્કસ b નું સૂત્ર પણ યાદ હશે અહીંયા જેમ પ્રમાણ આપેલું છે તો સૌથી પહેલા એક રેખા મેળવવાની છે અને પછી આપણે અંદાજ મેળવવાનો છે દાખલાને જવાબ તરફ લઈ જઈએ x બાર 60 y બાર 75 અને જેમ પ્રમાણમાં આપેલું છે sx સ્ક્વેર જેમ કોવેરિએશન xy is equal to 5 જેમ 3 હવે એને ગુણોત્તરમાં બે રીતે લખી શકાય sx ના વર્ગના છેદમાં કોવેરિએશન xy લખો તો 5 ના છેદમાં 3 અને કોવેરિએશન xy ના છેદમાં sx વર્ગ લખીએ તો 3 ના છેદમાં 5 આમ આ બંને રીતે જેમ પ્રમાણને લખી શકાય આ ગુણોત્તર સ્વરૂપ થયું હવે આપણે ખાસ નજર કરીએ તો આપણા b નું સૂત્ર કયું છે તો કે અહીંયા જે આપેલું સૂત્ર છે એ આપણા b નું સૂત્ર છે b બરાબર કોવેરિએશન xy upon sx નો સ્ક્વેર તો સૂત્ર લખીએ b બરાબર કોવેરિએશન xy છેદમાં sx નો વર્ગ 3 ના છેદમાં 5 તો b ની કિંમત આવે 0.6 b પછી આપણને મળે મોડેલ a બરાબર y બાર માઈનસ bx બાર 75 માઈનસ 0.6 ગુણ્યા 60 75 માઈનસ 36 થશે એટલે a બરાબર 39 આવી જ રીતે મિત્રો મોડેલ y કેપ બરાબર a વત્તા bx 39 વત્તા 0.6x સમજ્યા દોસ્તો મોડેલ તૈયાર થઈ ગયું હવે અંદાજ મેળવીએ x ની કિંમત 65 હોય ત્યારે y કેટલો ફરી પાછું મોડેલ લખીએ 39 વત્તા 0.6x 39 વત્તા 0.6 ગુણ્યા 65 39 વત્તા 39 is equal to 78 y cap એટલે આપણને અહીંયા અંદાજ પણ મળી ગયો છે દોસ્તો y ની અનુમાનિત કિંમત થશે 78 આમ આપણો અભ્યાસ અહીંયા પૂરો થયો બે સરસ મજાના ટૂંકા દાખલાઓ આપણે સમજી ચૂક્યા છીએ આ સાથે આજનો અભ્યાસ પૂરો કરીએ અને આવતીકાલે નવા દાખલાઓ સાથે ફરી મળીશું મિત્રો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ